આજરોજ પોલીસીમાળ મુકામે કંબોઈ મંડળનો જે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું, આ કાર્યક્રમના આયોજન સંદર્ભે અમારે પહેલાં 7 ગામોની 4 મિટિંગો થઈ। એ મિટિંગોની અંદર દરેક ગામમાંથી 6-7 લોકો ભેગા થઈ અને આ આયોજન કરવા માટે જે ભંડોળ એકઠું કરવામાં આવ્યું। ભંડોળ લગભગ અમારે 1 લાખ જેટલું ભંડોળ ભેગું થયું અને એમાંથી આખો આજે આજનો કાર્યક્રમ અહીંયા અમે કરી રહ્યા છીએ। કાર્યક્રમની અંદર તમામ જે ખર્ચો છે એ આ 7 ગામમાંથી જે બી આર્થિક સહયોગ આવ્યો છે એના થ્રુ થઈ રહ્યો છે। આ કાર્યક્રમને આજે આ તમામ લગભગ 1200 થી 1500 અહીંયા હિન્દુ ભાઈ બહેનો આજે પધારી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો, એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। આ 7 ગામની અંદર આપણે કંબોઈ મંડળમાં કંબોઈ, કુટાઘાટી, પોલીસીમળ, ઉસરા, ચાટકી, ખડદા અને પાડા એ 7 ગામોનો સમાવેશ થાય છે। જય શ્રી રામ। આજે પોલીસીમળ મુકામે કંબોઈ મંડળની જે વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું છે, તેમાં ઉસરાથી બહુ મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી અને અહીંયા સાધુ સંતો, નાના બાળકો અને મારી માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં આવી અને જે આ વિરાટ હિન્દુ સંમેલનનો જે લાવો લીધો છે એના માટે પણ હું મારા સાધુ સંતો, અમારા વક્તાઓ અને મારો હિન્દુ સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં ઊભો અહીંયા હાજર રહ્યો છે અને સાથે સાથે ઢોલ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું। એમાં પણ ઢોલોની પણ સંખ્યા સારી રહી। મારી બહેનો, માતાઓ હોળી પહેલાં જે હોળીની મજા લીધી અને જે દિવાળી જેવો માહોલ અહીંયા ઊભો કર્યો, એ બદલ હું આજે આયોજન થયું છે અને જે સિંહ ફાળો મારા 7 ગામમાંથી કંબોઈ, ઉસરા, પોલીસીમળ, કુટાઘાટી, ચાટકી, ખડદા, પાડા એવોનો પણ હું એક આભાર વ્યક્ત કરું છું। અમારા જોત સ્વરૂપ સાહેબ, અમારા જયમીનભાઈ, મગનભાઈ ભાભોર, આ બધાએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કરીબમાં અમારી 5 થી 7 બેઠકો થઈ અને ખૂબ જ વિરાટ હિન્દુ સંમેલન અહીંયા પોલીસીમળ મુકામે અંબેમાના મંદિરે જ્યારે આ પૂર્ણ થયું છે, ત્યારે હું પણ ઘણો ખુશી અને બહુ આનંદની લાગણી સાથે આ કાર્યક્રમને વધાવું છું અને આવા કાર્યક્રમ સતત થતા રહે એના માટે પણ હું સર્વે ધર્મોને પણ એક પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય। જય જય શ્રી રામ। મંગુભાઈ નાનાભાઈ મુનિયા। આજ રોજ પોલીસીમળ અંબે માતાના મંદિરના પટાંગણમાં કંબોઈ મંડળમાં સમાવિષ્ટ ગામો ઉસરા, પાડા, ચાટકી, નાગટી દ્વારા જે આપણે વિરાટ હિન્દુ સંમેલન કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેને 100 વર્ષ પૂર્ણ થતા આપણું સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણા દરેક ગામ, દરેક તાલુકા, દરેક મંડળ, દરેક જિલ્લા, દરેક રાજ્યમાં વિરાટ હિન્દુ સંમેલનો કરીએ, ત્યારે કંબોઈ મંડળનું આજ રોજ પોલીસીમળ મુકામે આ વિરાટ હિન્દુ સંમેલનનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉસરા બસ સ્ટેશનથી લઈ અને 160 બાલિકાઓ દ્વારા અને આપણા હિન્દુ સનાતની ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને કલશ યાત્રા ત્યાંથી લઈ 1.5 કિલોમીટરનું અંતર પસાર કરી અને અંબે માતાના ધામ સુધી આવ્યા અને અંબે માતાના પટાંગણની અંદર આપણે જેને મોટા ઢોલ કહીએ, જેને ચોંગી ઢોલ કહીએ, જેને ફેરુના ઢોલ કહીએ, એવા 10 થી 12 આજુબાજુના ગામોમાંથી મોટા ઢોલ લઈને આવ્યા હતા અને ઢોલ મેળો પણ કરવામાં આવ્યો અને અહીંયા ઉપસ્થિત આપણા સનાતની ભાઈઓએ ત્યાં ખૂબ નાચગાન પણ કર્યા અને એના કાર્યક્રમ બાદ આપણે એક વિરાટ હિન્દુ સંમેલન સભાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં બાલિકાઓ દ્વારા રામ આએંગે અને એક સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું અને સંત મહાત્માઓ દ્વારા આપણો એક ધર્મ, હિન્દુ સમાજ, હિન્દુ સંસ્કૃતિ ને કેવી રીતે ઉજાગર કરીએ, આપણા હિન્દુ સમાજની અંદર કેવી રીતે એકતા થાય અને આપણા ભારત દેશની એકતા, સંગઠિતતા જળવાઈ રહે અને દરેકની અંદર સામાજિક સમરસતા કેળવાય। આપણે તમામ હિન્દુ ભાઈઓ જાતિ, પંથવાદ, વિસ્તારવાદ, જાતિવાદ છોડી અને આવો સૌ એક બનો અને આપણા રાષ્ટ્ર ભારત દેશને એક વિશ્વગુરુ બનાવવા માટે આપ સૌ સાથે મળીએ એવું એક આહવાન કરવામાં આવ્યું। જય જય શ્રી રામ। મારું નામ છે 108 મહાન શ્રી વિમલદાસ સાહેબ, અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ દાહોદ।